કિંજલ રબારી ઘરે આવી ગઈ છે। ઠાકરસિંહ રબારી જોડાઈ ગયા છે। ઠાકરસિંહભાઈ, કેમ તમને આ કિંજલ રબારીના પ્રેમનો વિરોધ હતો? શું એના કિંજલ પર તમે કોઈ દબાણ કર્યું છે? કારણ કે 2 દિવસ પહેલાં કંઈક અલગ બોલતી હતી, આજે કંઈક અલગ બોલે છે, આજે ઘરે આવી ગઈ તો શું કોઈ પ્રેશર, કોઈ દાદાગીરી, ધમકી હતી? શું કહી રહ્યા છે ઠાકરસિંહભાઈ? કોઈ પ્રેશર નહીં। હું તમને કહું છું કે 20 વર્ષનો મા બાપનો પ્રેમ, આ થોડી જ પળોનો પ્રેમ, એના કરતા મા બાપનો પ્રેમ 20 વર્ષે જે સમાજે 5-10 વર્ષમાં આ કલાકાર તરીકે સમાજે પ્રેમ, એ સમાજના અને મા બાપના પ્રેમને વિશેષ માની અને દીકરી સમજુ બની કે મા બાપ અને સમાજના જે બંધારણ છે, સમાજના રીતિ રિવાજો છે, એ જ મહાન છે। એટલે એ દીકરી સમજી ડાઈ બની અને પરત આવી છે। કોઈ પણ પ્રકારનું પૂરું નથી, એ પ્રેમથી પરત આવી છે। પણ દેશનું બંધારણ, આપણું જે બંધારણ તમે મને આપણે બધા જે માનીએ છીએ, બંધારણ તો એને હક આપે છે કે એને જે છોકરો પસંદ કરવો એ કરી શકે, એમાં કોઈ વાંધો વચકો ન હોય। 18 વર્ષની છે, પુખ્ત છે, તો એ લગ્ન કરી શકે છે ગમે તે વ્યક્તિ સાથે। અને છોકરીએ કહ્યું છે, કિંજલે કહ્યું છે કે એવું છે કે સમાજની મને બધા કહે છે, છોકરાઓને કોઈ નથી કહેતું। લગ્ન જીવન એ જીવનનો 16 સંસ્કારના સંસ્કાર છે। એમાં ચોરીમાં દાન, કન્યાદાન એ કન્યાનો ભાઈ કરે અને એને લગ્ન આપણે માન્ય સનાતન ધર્મ સ્વીકારે છે। આ સનાતન ધર્મની સંસ્કૃતિ, કાયદા વાત સાચી, પણ તમને કાયદાની વાત કરું, સમયની માંગ હોય, તમામ સમાજોની માંગણી છે। ગેનીબેને પણ માંગણી શરૂઆતમાં વિધાનસભાના ફ્લોર ઉપર કરી હતી કે આ કાયદાઓ જૂના બદલી અને મા બાપની મરજી વગર લગ્ન ન થાય, દીકરીઓને ફોસલાવી લલચાવીને લઈને જતા રહે છે। એટલે જયારે સમયની માંગ, સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા અત્યારે માંગણી કરી, તમામ મા બાપો જેના ઘરે દીકરી છે એ બાપને વેદના છે કે કાયદાને પણ જયારે લોકોની માંગ મુજબ કાયદો બનવો જોઈએ, લોકોને સુખાકારી, લોકોના ભલા માટે કાયદો બનવો જોઈએ। જૂના સમયનો બરાબર કાયદો હતો દીકરીઓ માટે કે 18 વર્ષે દીકરો દીકરી લગ્ન કરી શકે, પરંતુ સમયની માંગ મુજબ કાયદાને પણ હું તો કહું છું સરકારને કે કાયદાને બદલો। કેટલાય પરિવારોની દીકરીઓ જતીની સમાજમાં મોફાદર માણા હોય, દીકરી ના આવે, આપઘાત કરીને બાપ મરી ગયા, આવા પણ કિસ્સા છે। કોઈ મા બાપ દીકરીને દુખી ના કરે તો મા બાપની પણ ચિંતા કરવી જોઈએ। દીકરીને મોટી કરી હોય, દીકરીના બધા હકો આપ્યા હોય, દીકરીને ભણાવીને કલાકાર બને, એ મા બાપના પણ કઈક હકો હોય, મા બાપની પણ કોઈ અપેક્ષા હોય। નહીં, બિલકુલ મા બાપ, હું તમારી સાથે સંમત છું કે મા બાપની તો જાણ થવી જોઈએ, મા બાપનો પહેલો અધિકાર છે। પણ એ દીકરી ઘરે આવી છે એવું બધા ચર્ચા કરી રહ્યા છે કે બહુ પ્રેશર કર્યું છે, બહુ દબાણ કર્યું છે, અને તો પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું, પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું। એને થયું કે મને મા બાપે 20 વર્ષ સુધી જો પ્રેમ આપ્યો છે, એ પ્રેમ જ મહત્વનો છે। એ પ્રેમને સમજી, આ સમાજની વેદનાને સમજી, સમગ્ર ગુજરાતના માલધારી સમાજની વેદનાને સમજી, પોરબંદર થી પાલનપુર, નડાબેટ થી નવસારી સુધીનો સમાજની જે સૂર હતો, જે દુખી સમાજ હતો, એ સમાજની ભાવના, સમાજની એકતાના દર્શન, ત્યાં સમાજના સંસ્કારોનું સિંચન હતું, એ સિંચનને સમજીને એ સમાજને મોટો કરવા દીકરી પાછી આવી। પણ ઠાકરસિંહભાઈ, મોટાભાગે છોકરીઓના કિસ્સામાં આવું થાય છે કે છોકરીઓને બહુ પ્રેશર કરાય, છોકરાઓના કિસ્સામાં એટલું પ્રેશર નથી કરાતું, છોકરોને ચૂપચાપ બેસી જાવ, તમારો બરાબર આવતો નથી। એવું થાય છે કે બધી બાજુ સરખું જ છે? હલો, છોકરીઓના કિસ્સામાં વધારા થઈ રહ્યું છે કે સમાજ વધારે દોડે છે, અવાજ ઉઠાવે છે, છોકરાઓ બીજા અન્ય સમાજની છોકરી લઈને આવે તો કોઈ બોલતું નથી। તમારો અવાજ કપાય છે। આવે છે મારો અવાજ? હલો હલો હલો, આવે છે અવાજ ઠાકરસિંહભાઈ? કહું છું કે ઠાકરસિંહભાઈ કહ્યું છે કે મા બાપ, બિલકુલ વાત સાચી છે, પણ તમે આમ જોશો કે દેશનું જે બંધારણ છે, શું એ સમાજોના બંધારણ કરતાં નાનું થઈ જાય છે? શું દેશ જે છે, અચ્છા ઠાકરસિંહભાઈ, સવાલ એ હતો કે કિંજલે પણ કહ્યું કે છોકરાઓ અન્ય સમાજની છોકરીને લઈને આવે તો સમાજને કોઈ વાંધો બહુ એ વિરોધ નથી કરતા, જેવું છોકરી બીજા સમાજમાં જાય છે તો આ બધા જ સમાજના જે ઠેકેદારો જે છે એ બૂમાબૂમ કરે છે। ચાલો, કોઈ ટેકનિકલ કારણ છે પણ
સમાજની એકતા અને સમાજની જીત થઈ છે, આ ઠાકરસિંહભાઈ કહ્યું છે. ટૂંકા ગાળાના પ્રેમને છોડી દીકરી પરત આવી છે. પણ મૂળ વાત એ છે કે આ કિંજલ રબારીએ શરૂઆતમાં તો કહ્યું કે ભાઈ મને અધિકાર છે, બિલકુલ વાત સાચી, અને પોલીસ પ્રોટેક્શન માંગ્યું, બિલકુલ. અચાનક એવું શું થયું કે ઘરે પરત આવી ગઈ? નંબર 1, શું કોઈ પ્રેશર છે કે પછી દિલથી કોઈ પરિવર્તન થયું?